વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયા માંગરોળ રોડ ઉપર પીવીસીનો વેપાર કરું છું. આજથી 10 વર્ષ પહેલાં હાંડલાના દિનેશભાઈ ટપ્પુભાઈ પાસેથી મારે જરૂરિયાત પડતા 13 લાખ રૂપિયા મેં તેમની પાસેથી 3% વ્યાજે લીધેલ હતા અને 10 વર્ષથી આ રેગ્યુલર દર મહિને હું એને 3% લેખે વ્યાજ આપતો અને છેલ્લા મહિના દિવસથી પોતાનું નહીં એટલે મને ફોન ઉપર ધાક ધમકી આપી, તને જીવવા નહીં દઉં, ઘરેથી કાઢીને તારે છોકરાઓને બધાને હું મારીશ ને મારી નાખીશ. અને એમ કરતાં 5 મિનિટના સમય જતા મારી દુકાને આવેલા. મારી દુકાને આવી ઢીકા પાટું ને ઝાપટું વાળી મને કરી અને બેભાન થઈ જતા બાજુવાળા મને હોસ્પિટલે લઈ ગયા. ત્યાં મારું બીપી લો થઈ જતા મને એડમિટ કરવામાં આવ્યો અને મેં તે ભાઈને આશરે 32 થી 35 લાખ રૂપિયા કુલ રકમ આપેલી છે. તે છતાં મારે ત્યાં આવી પઠાણી ઉઘરાણી કરી મૂંઢ માર મારી ધાક ધમકી આપે છે અને તને જીવવા નહીં દઉં અને તારી ઘરની પાસે અમારા એ કે ઘણા રહે છે ગુંડા તત્વો, તને ત્યાં જીવવા નહીં દઉં, રહેવા નહીં દઉં, એ રીતના મને ધમકી આપેલી છે. ફરિયાદી વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયાનાઓએ અત્રે પોલીસ સ્ટેશનમાં તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓએ આ કામેના આરોપી દિનેશ ટપ્પુ ડાંગર પાસેથી આજથી આશરે 10 વર્ષ પહેલાં 13 લાખ રૂપિયા 3%ના વ્યાજ દરે મેળવેલ હતા, જેના બદલામાં ફરિયાદીએ આરોપીને આજ દિન સુધીમાં 32 થી 35 લાખ જેટલી રકમ ચૂકવી આપેલ હોવા છતાં આ કામેના આરોપી અવારનવાર વધુ વ્યાજની માગણી કરતા હોય, જે બાબતે આરોપી ફરિયાદીને અવારનવાર ટેલિફોન ઉપર ધાક ધમકી પણ આપતા હતા. અને ગઈકાલ તારીખ 22/4/2026ના રોજ ફરિયાદી કે જેઓ કેશોદ માર્કેટમાં તેઓની પીવીસી પાઇપની દુકાન ધરાવે છે, તેઓની દુકાને જઈ આ કામેના આરોપીએ ફરિયાદીને મૂઢમાર મારી ઈજા પહોંચાડેલ હોય, જે મતલબે ફરિયાદીએ ફરિયાદ જાહેર કરતા આ કામેના આરોપીને તાત્કાલિક ધોરણસર અટક કરવામાં આવેલ છે, તેમજ આ કામેની વધુ તપાસ ચાલુ છે. આ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી હાલે તેઓના ગામડે રહી ખેતીવાડીનો વ્યવસાય કરતા હોવાનું જણાવેલ છે. પરંતુ કેશોદની આમ પ્રજાને વિનંતી છે કે તેઓ આ આરોપીનો કોઈ વ્યાજના દ્રષ્ટિએ ભોગ બનેલા હોય તો પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓની ફરિયાદ જાહેર કરી શકે છે.